અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે હર્ષિલભાઈ જાદવ નામના એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું। આ વ્યક્તિનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરોએ જણાવ્યું હતું। પણ પરિવારજનોનું કહેવું છે કે હાર્ટ એટેક કુદરતી નથી। આ હાર્ટ એટેકની પાછળ તેને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। આ આરોપ લગાવ્યો છે તેમના પરિવારજનોએ જૂનાગઢ બી ડિવિઝનના પીએસઆઈ મુકેશ મકવાણા પર। વાત જાણે એમ છે કે મુકેશ મકવાણા પર આરોપ લાગ્યો છે કે તેમણે પૈસાની લાલચમાં એટલે કે લાંચ માગી હતી, પણ હર્ષિલ જાદવે લાંચ આપવાની ના પાડતા તેને એટલો ઢોરમાર માર્યો કે તેમના પગના લિગામેન્ટ્સ ફાટી ગયા અને ત્યારબાદ તેઓ ગંભીર રીતના ઈજાગ્રસ્ત થતા તેમને રાજકોટ રિફર કરાયા। રાજકોટના ડોક્ટરોએ કહ્યું કે તેમને અમદાવાદ રિફર કરવામાં આવે, પણ અમદાવાદમાં તેમની સારવાર તો શરૂ કરવામાં આવી, પણ તેમની સારવાર કારગત ન નીવડી અને આખરે તેમનું મૃત્યુ થયું। પરિવારજનોનો આરોપ છે કે હર્ષિલ જાદવ ઉપર જૂનાગઢમાં એક ગુનો નોંધાયો હતો। હર્ષિલ જાદવ સુરતમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરતા હતા, તેની સામે છેતરપિંડીનો ગુનો હતો અને તેના અનુસંધાને જૂનાગઢ પોલીસ મુકેશ મકવાણા બી ડિવિઝનના છે તેમની ટીમે બોડકદેવ પોલીસ સ્ટેશન પાસેથી હર્ષિલ જાદવનો કબજો લીધો અને કબજો લીધા બાદ તેમની પાસે 3 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી, પણ હર્ષિલ જાદવે લાંચ આપવાની ના પાડતા પરિવારજનોએ આરોપ લગાવ્યો કે તેમને ઢોર માર મારવામાં આવ્યો, એટલે કે કસ્ટડીમાં જ તેમને એટલો બધો માર મારવામાં આવ્યો કે આખરે તેમનું મૃત્યુ થયું। આ ઘટના બાદ આરોપી જે છે પીએસઆઈ મુકેશ મકવાણા તે ફરાર છે। પોલીસની સામે આરોપ લાગતા રાજ્યની ખાકી ઉપર ફરી એકવાર અનેક સવાલો ઊભા થયા છે। આ કૃત્ય જેણે ખૂન કર્યું છે, આજે જૂનાગઢના પીએસઆઈ મુકેશ મકવાણા કે જેમણે મારા ભાઈનું ખૂન જ કર્યું છે, એમને તાત્કાલિક ડિસમિસ કરવામાં આવે। મારી પહેલી વસ્તુ આ છે અને મારા ભાઈનું જે પીએમ થાય છે એ પેનલ દ્વારા વિડીયો રેકોર્ડિંગ સાથે કરવામાં આવે, એ મારી પહેલી માગણી છે। કયા કારણથી બેસાડવામાં આવ્યો છે એ કશું જ એને જાણ નથી કરી। ઘણા સમય પછી એને એમ કહેવામાં આવ્યું કે તને જૂનાગઢની પોલીસ લેવા માટે આવે છે, તો એ એકદમ ગભરાઈ ગયો કે જૂનાગઢની પોલીસ મને શા માટે લેવામાં આવે છે।